એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ કરવાના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વપરાશ ઘટાડવાના પ્રયાસ અંગે લોકોને 31 ડિસેમ્બર સુધી જાગૃત કરાશે। ત્યારબાદ મોટા એકમો સામે કાર્યવાહી કરાશે તેવું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું। આ ઉપરાંત એએમસીના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ બાદ કોરોના ટેસ્ટ શરૂ કરાશે જેવી માહિતી આપવામાં આવી। કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે। જો કોઈ સિમ્પ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે। આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્પટમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે। આવનાર સમયમાં પર્યાવરણ, આપણી આજુબાજુનું વાતાવરણ તંદુરસ્ત હોય એ ખૂબ જ જરૂરી છે। મહાનગરપાલિકાની અંદર પણ પર્યાવરણ સેલ બનાવવા માટેની તાકીદ કરવામાં આવી છે। પરિણામે જે પર્યાવરણને રિલેટેડ છે કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય, કયા વિસ્તારમાં કયા વોર્ડની અંદર, નીચે ગ્રાઉન્ડ લેવલ વોટર છે, તળિયાનું પાણી કેટલા લેવલે પહોંચ્યું છે, નોઇઝ પોલ્યુશન છે, તદુપરાંત પીયુસી બાબતે વાહનોની અંદર સતર્કતા, 4 રસ્તે જો વાહન ઊભા રહેતા હોય તો CO2 નું પ્રમાણ, કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ઘટે તે માટે એની અવેરનેસ લાવવા માટે આ બધા કારણોસર જોતા મહાનગરની અંદર પણ એક પર્યાવરણ સેલ, એક અલાયદું સેલ ઊભું થવું જોઈએ અને એની આજની મિટિંગની અંદર એની ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયની અંદર મહાનગરની અંદર પણ એક એન્વાયરમેન્ટ સેલની રચના થશે। 30 ડિસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે 9 વાગે ઉદ્ઘાટન થશે। આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને સ્ટ્રક્ચર રાખેલા છે। ત્યાં મિલેટને, ફૂડ કોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે। ઓનલાઈન સ્કેન કરીને પણ મૂકી લઈ જઈ શકશે, એટલે ડિજિટલ લાયસન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે। તદુપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે, ઉદ્યોગપતિઓ છે, સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે, આ તમામ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે અને તેના માટેના તેમને આયોજન, આપણે વાત કરીએ કે મુલાકાત માટેના તેમને પરિચય અથવા તો એ લોકો અહીંયા આગળ કયા ટાઈમે આવવાના છે તેનું આયોજન પણ કરવામાં આવશે। મહાનગરની અંદર આપણું શહેર સ્વચ્છ બને, સુંદર બને તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર। તે અનુસાર જે પણ નિશાન સ્પોટ છે તેને તાકીદે ક્લિયર કરવા અને મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની, તદુપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે। તદુપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં, ફેરિયાઓ કે નાના કોઈ પણ, તે માટે પહેલા અત્યારે એકાદ અઠવાડિયા જેટલું 30 ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે તે એકમો પર પણ તવાઈ કરવામાં આવશે અથવા તો તેને સીલ કરવામાં પણ આવશે અને અમદાવાદને આપણે સાથે મળી આપણે બધા સૌ प्लास्टिक मुक्त बनाइए। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।